તમારી પાસે ગમે એવી ગાડી હોય પણ ઘર બારી કાઢો જ નહીં, એકચ્યુઅલી ખરાબ થાય નહીં, વરસાદ છે ગારો વાળી થાય, તો તે લીધી હું કામ ઈ તો કે. અને હું તો આપ બધાને વિનંતી કરું ભાઈ, આપણે એવું નથી કે આપણે જ રૂપિયા વાળું થવું, એમ હારા માણસના ભાઈ બંધ રહ્યો ને તોય મફતમાં મોજ કરશું. દાખલા તરીકે આપણે રોડે ઊભા હોય, આપણી પાસે ગાડી નથી, માયા આયર પાસે માની લો ગાડી નથી, હતી નહીં, હતી તો ભાડા કરતો હતો. સાહેબ આ મહેસાણા બાજુથી જીપું બહુ જૂન્યું લઈ ગયો, લે વેશ કરતો, અને વળી દલાલ આઈના બધા એવા સારા, અને આપણને એવું કે માયાભાઈ લઈ જા ગાડી, રોણી છે રોડની રોણી. હા અમે સાંભળેલું, હું પોતે અહીં બહુ આવ્યો, ફર્યુસન ટ્રેક્ટર બહુ લઈ જાત. હા અને પાછું વળી કે પછી કેવી ગાડી ખબર, આબુ ચડી જાય પાણી એક પણ વાર નહીં નાખવાનું રેડિયેટરમાં. એટલે તે આપણે એમ થતો કે એટલે બદલે હવે તો ગાડી રહે ક્યાં સુધી પાણી નથી નાખવું પડતું. બોલો કેવો સમય આવી. વાત એટલી કરતો હતો મારી પાસે ગાડી નથી અને હું રોડ, મારે બહાર જવું છે, અમદાવાદ જવું છે, અને હું રોડે ઊભો છું. એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ, અને એ ઓળખી જાય કે આ તો માયાભાઈ છે, ઊભી રાખે. કેમ અમદાવાદ? હા. અને આપણે બેસી જઈએ, ગાડી એની, ડીઝલ એનું, ડ્રાઈવર એનો, એ બેઠા હોય, આપણે બેઠા હોય, આપણું એમાં ₹1 રોકાણ નથી, તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની? હે સાહેબ, હારા માણાને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે, પણ ગોઠવાવું જોવે ભલા માણા, બીજો કોઈ મુદ્દો નથી. અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું જે ચાલુ સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો. એટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ. આનાથી તો બીજું તમારું શું હકીકત છે સાહેબ, તમે જોતા હશો. 1951 બેન, આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું. 1951 જે ગૃહમંત્રી હોય મારે એ તત્કાલના, મને કોઈ વાંધો નથી, એ વખતના ભૂપત બારવટિયાએ, ગુજરાતનો ખુખાર બારવટીયો સાહેબ, 3 ગામ એને ભાંગ્યા અને 3 ગામના 47 માણસોને માર્યા. ભૂપત બારવટિયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું, અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. સાંભળજો, હું કીધું, જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. એ ભૂપતને ખબર પડી કે મારે હાટું આ અધિકારીઓને અડધો પગાર. એણે ગૃહમંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ન્યા આવી તે ફૂલ પગાર કરી નાખ્યો. બોલો હા, હું તમને ઈ તારીખનું સાપું છે મારી પાસે, બેન વાંચો કહેજો, કાલ મળજો. એટલે કહેવાનો મતલબ મારો કે જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ એ અઘરું છે. અને આજ આડો પાડોના દેશ બધાય મોદી સાહેબ આમ જોઈને બેઠા છે. હું તો આડો પાડોના દેશના વડાપ્રધાનોને અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક વાર રામાયણ અમારું વાંચી લો. આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય. હું કામ? આપણી આરે પહેલું વહેલું લંકા વાળાએ બગાડ્યું. બરાબર, લંકા આરે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકીનું અપહરણ કર્યું. ભગવાન રામ ત્યારે વનમાં હતા, એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી, એકલા રીસ ને વાંદરા લઈને ગયા હતા. શું કામ ગયા? એવું શું કામ કર્યું? એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાહે, દેશના ભાગલા પડશે, પાડોશી દેશ વાયડાઈ કરશે, ત્યારે એને રામાયણ અંબાવી દેવાનું. પેલા વાંચી લો.
કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસને વાંદરા ગયા ને તોય ગોબો ઉપાડીને વહી આવ્યા હતા. તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ? આ રામે ઈ હાટું આ બધું રામ કર્યું સાહેબ. ના આપણા રાજાઓ આ ગીત ઉપર નીકળ્યું, માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. દાદા જસદણના આલા ખાચર, જસદણના આલા ખાચર દરબાર થોડા ગામના રાજા હતા, જાજુ રજવાડું નહોતું એનું સાહેબ. દી ઉગે હવાપોર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિક્કો આપવાનો. અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે. બાપુ થોડુંક અંગત કામ છે, બોલો ને કામદાર. કે બાપુ કામ તો ઈ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો, 5 આપતા હોય એને 2 આપો. કેમ? કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા, રાતના ખર્ચ પૂરા નથી પડતા. એવું? હા. અને બીજું બાપુ ઈ કહું, ઈ તો ગોળ હોય ને ત્યાં માખ્યો આવે, ઈ ગોળ હોય ત્યાં માખ્યો આવે. ઈ શબ્દ જ્યાં પૂરો થયો, એક દિવસ જવા દીધો ને બીજે દિવસે એમ કહેવાય કે અડધીક રાતને ટાણે ઈ જ સમયે કામદારને બોલાવ્યા. કામદાર હાજર થયા. બાપુ બોલાવવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને કે બાપુ હું તમને શું સલાહ આપું, હું તો આપનો નોકર છું પણ મારી ફરજ છે, મારે તમારું ધ્યાન દોરવું જોઈએ એટલે મેં આપને કીધું. ના તમે મને બીજું કાંઈક કીધું. બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યો આવે. કે હા ગોળ હોય ને માખ્યો આવે એવું કીધું ને. કે હા. એટલે રાતે ગોળ મૂકીને જસદણના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આ રહ્યો ગોળ, માખ્યો લઈ આવી ગયો. ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યો આવે ને. ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને, બાકી આંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલામાં? હે એમ માનવીની પાસે બાલ મંદિરમાં કે સ્કૂલમાં ભણવા ગયો હોય, આરે નાનું એવું નાસ્તાનું બોક્સ લેતો ગયો હોય અને ઈ બોક્સ એમાંલી નાસ્તો એના મિત્રને આપે અને ઈ એની મમ્મી જોઈ જાય અને કાન વિશાળ 2 નાખે કે કોકને આપે છો, ઈ મોટો થઈને કોઈ દી દાતાર ન થઈ શકે સાહેબ. એને આ ઉંમરે ટેવ પાડે દેતા. હમણાં જ મારે અમારા વિસ્તારમાં રાજસ્થાનના 2 પતિ પત્ની જૈન લોકો મને કે માયાભાઈ હું કોઈ વસ્તુમાં મને મળ્યા અને ગ્રામ્ય મારે સ્કૂલ છે એટલે એ બાજુ આવ્યા. 15,000 બાળકોને આ વર્ષે એને કપડા આપ્યા. ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબના છોકરા સ્કૂલમાં ભણવા આવતા હોય અને સારા કપડાં ન લાગે કે અરે આના કપડાં બરાબર નથી જ તે, એટલે એના પરિવારની મુલાકાત લઈ સાહેબ અને એક ગામમાં 50 બાળકોને આપે. એટલે આ આપતા શીખવું એ બહુ મોટી વાત છે. એટલે મેં એને કીધું કે તમે આવું શું કામ, આમ તમને વિચાર ક્યાંથી આવ્યો? એટલે મને એણે એવું કીધું, મને કે એ તો હિન્દી બોલતા હતા, રાજસ્થાનના હતા. મને કે મેં એ નક્કી કર્યું કે કોકને દીધું એ આપણું.